તો ફ્રેન્ડ્સ આપણે આજે બનાવીશું વઘારેલો ખાટો રોટલો કાઠિયાવાડી. તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ. એક કઢાઈમાં ગરમ તેલ કરવા મૂકી દેવાનું છે. ગરમ તેલ થાય એટલે એમાં રાઈ અને જીરું નાખવાનું, પછી મરચું ને લસણની પેસ્ટ નાખવાની છે. એ થોડું લસણ ચડી જાય એટલે મેં ઝીણી સુધારેલી ડુંગળી લીધેલી છે અને થોડી ચડવા દેવાની, લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી. પછી ટામેટાં એડ કરવાના છે. ટામેટાં નાખીએ એટલે ટામેટાને ચડવા માટે થોડુંક મીઠું એડ કરવાનું છે, જેથી કરીને ટામેટાં જલ્દી ચડી જાય. અને એના પછી આપણે બધા મસાલા કરીશું. એમાં હળદર, ધાણા જીરું પાવડર, મરચું અને ગરમ મસાલો. આપણા બેઝિક જે મસાલા છે એ જ એડ કરવાના છે, કંઈ યુનિક નથી. અને બધું ચડી જાય એટલે નાખી દેવાની છે આપણે છાશ. મીડિયમ છાશ રેડવાની છે, બહુ ખાટી છાશ ના હોવી જોઈએ. અને મેં રોટલા પહેલેથી તૈયાર કરી લીધેલા છે, તો રોટલાના ટુકડા કરીને એ છાશની અંદર એડ કરવાના છે અને થોડું એને ચડવા દેવાનું. એટલે તૈયાર છે આપણો વઘારેલો ખાટો રોટલો. અને ગાર્નિશમાં આપણે ઉપરથી એડ કરીશું ધાણા. તો તૈયાર છે ફ્રેન્ડ્સ કાઠિયાવાડી ખાટો રોટલો. તમે પણ ટ્રાય કરજો, બહુ જ જોરદાર ટેસ્ટ આવે છે. અને આવો જ વિડીયો જોવા માટે મને ફોલો કરો, સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો, પ્લીઝ પ્લીઝ પ્લીઝ. અને તમે પણ ટ્રાય કરજો, બહુ જ જોરદાર ડીશ બને છે ફ્રેન્ડ્સ. તો જલ્દીથી મને કમેન્ટ કરો કે કેવો લાગ્યો તમને વિડીયો.